શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે નવરાત્રિનો બીજો દિવસ। આજે માં બ્રહ્મચારિણીની પૂજા ઉપાસનાનો મહિમા છે। માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી, આરાધના કરવાથી સદાચાર સંયમમાં વધારો થાય છે, તપ, ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે। માં બ્રહ્મચારિણીની કથા વાર્તા પણ સાંભળીશું। બોલો માં બ્રહ્મચારિણીની જય। સર્વપ્રથમ નવરાત્રિની સૌ ભક્તોને શુભકામના। મિત્રો, દેવી દુર્ગાના 9 અવતારોમાંનો બીજો અવતાર માતા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે। નવરાત્રિના બીજા દિવસે દેવીના આ અવતારની પૂજા કરવામાં આવે છે। માતાનું નામ બ્રહ્મચારિણી 2 શબ્દો બ્રહ્મા અને ચારિણીથી બનેલું છે। જ્યારે બ્રહ્માનો અર્થ થાય છે તપસ્યા, ચારિણી એટલે આચરણ કરનાર, એટલે કે બ્રહ્મચારિણીનો શાબ્દિક અર્થ છે તપસ્યા કરનાર। દેવીનું બ્રહ્મચારિણી સ્વરૂપ તેમણે મહાદેવજીને પતિ તરીકે મેળવવા માટે કરેલી કઠોર તપસ્યાને કારણે અસ્તિત્વમાં આવ્યું। તો ચાલો જાણીએ માતા બ્રહ્મચારિણીની તપસ્યાની અનોખી કથા। દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને મનમોહક છે। તેમના જમણા હાથમાં અક્ષયમાળા અને ડાબા હાથમાં કમંડલ છે। આ સ્વરૂપમાં માતા કોઈ પણ વાહન વિના દેખાય છે। નવરાત્રિના પવિત્ર તહેવારના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે। દેવી બ્રહ્મચારિણીની મહાનતાની વાર્તા મહાદેવ પ્રત્યેના તેમના પ્રેમ અને ભક્તિ સાથે જોડાયેલી છે। મા દુર્ગાનો આ અવતાર માણસને કૃતજ્ઞતા અને ત્યાગ વિશે શીખવે છે। તેમના મહિમાની આ કથા દેવી ભાગવત મહાત્મય અને માર્કંડેય પુરાણના કેટલાક ભાગોમાં વર્ણવવામાં આવી છે। ધાર્મિક કથાઓ અનુસાર પ્રજાપતિ દક્ષે કંખલ ખાતે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું। મહાદેવ પ્રત્યે ઈર્ષા અને દુશ્મનીની લાગણીને લીધે તેણે તે યજ્ઞમાં મહાદેવ અને દેવી સતી સિવાય બધાને આમંત્રણ આપ્યું। જ્યારે દેવી સતીને આ યજ્ઞની જાણ થઈ ત્યારે તે યજ્ઞ પાસે પહોંચી અને તેના પિતાને આવું કરવાનું કારણ પૂછ્યું। આના પર પ્રજાપતિ દક્ષે તેમની પુત્રી અને મહાદેવ પર દુર્વ્યવહાર કર્યો અને આ અપમાનથી વ્યથિત થઈને દેવી સતીએ ભગવાન શિવનું ધ્યાન કરતા યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરનો ભોગ આપ્યો। માતા સતીના આત્મદાહ પછી આખી સૃષ્ટિ જાણે વૈભવ રહિત થઈ ગઈ હતી અને મહાદેવ પણ અલિપ્ત થઈ ગયા હતા। મહાદેવની આવી દશા અને રાક્ષસોના ઉપદ્રવથી પરેશાન દેવતાઓએ માં આદ્યશક્તિનું ધ્યાન કર્યું। ત્યારે દેવી આદ્યશક્તિએ તમામ દેવતાઓને ખાતરી આપી કે હું ખૂબ જ જલ્દી તે પર્વતરાજ હિમાલયના ઘરમાં કન્યાના રૂપમાં અવતાર લઈશ। આ જ કારણ છે કે સમય જતાં દેવીએ હિમાલય અને મેનાના ઘરે જન્મ લીધો હતો। પર્વતરાજની પુત્રી હોવાને કારણે દેવી પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવી હતી। એવું માનવામાં આવે છે કે એકવાર હિમાલયે દેવઋષિ નારદને દેવી પાર્વતીની કુંડળી યોગ્ય રીતે તપાસવા વિનંતી કરી હતી। દેવઋષિએ દેવી પાર્વતીની કુંડળી જોઈને કહ્યું કે ભવિષ્યમાં તે ત્રિલોકના ભગવાન મહાદેવની સાથી બનશે। જ્યારે દેવી પાર્વતીને આ વાતની જાણ થઈ તો તે વનમાં ગઈ અને મહાદેવની કઠોર તપસ્યા કરવા લાગી। આ કઠોર તપસ્યા દરમિયાન દેવી ખોરાક તરીકે ફળો અને ફૂલો પર જ નિર્વાહ કરતી હતી। ત્યાર પછી તેમણે સૂકા બીલીવના પાન લઈને તપસ્યા ચાલુ રાખી। એક સમય એવો આવ્યો જ્યારે દેવી પાણી વિનાના અને અન્ન વિનાના મહાદેવની તપસ્યામાં મગ્ન હતી। મહાદેવને પામવા માટે તમામ દેવી દેવતાઓ અને ઋષિઓ દેવીની આવી કઠિન તપશ્ચર્યાના સાક્ષી બન્યા અને તેમણે દેવી પાર્વતીની આ તપસ્યાને અભૂતપૂર્વ ગણાવી। જ્યારે દેવીનું શરીર તેમની કઠોર તપસ્યાને કારણે નબળું પડી ગયું હતું ત્યારે બધા દેવતાઓ અને ઋષિઓ આ તપથી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તેમના લગ્ન મહાદેવ સાથે જ સંપન્ન થશે। એવું પણ માનવામાં આવે છે કે દેવીનું આ સ્વરૂપ ભક્તોને અનંત ફળ પ્રદાન કરનાર છે। તેમના આ સ્વરૂપને તમામ જ્ઞાનની માતા માનવામાં આવે છે અને આ સ્વરૂપમાં દેવી સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે। નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની વિધિવત પૂજા કરવામાં આવે છે। આ સમય દરમિયાન કુંજિકા સ્ત્રોતનો પાઠ કર્યા પછી દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। આ સાથે જ ભક્તો દેવી માતાના વિશેષ મંત્ર દ્વારા દેવી બ્રહ્મચારિણીની પૂજા પણ કરે છે। માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી બ્રહ્મચારિણ્ય નમઃ। એટલે કે આપણે બધા ઓમકારનું સ્વરૂપ ધરાવતી સર્વોચ્ચ દેવી બ્રહ્મચારિણીને વંદન કરીએ છીએ। એવું માનવામાં આવે છે કે જે ભક્તો દેવી બ્રહ્મચારિણીની ઉપાસના કરે છે તેઓ જલ્દી તમામ સુખો ભોગવે છે, તેમના આત્માનું કલ્યાણ કરે છે અને બ્રહ્મા તત્વની પ્રાપ્તિ કરે છે। આપણે પણ એવું અનુભવવું જોઈએ કે આપણને આપણી માતા પાસેથી આશ્રય મળ્યો છે।
દેવી દુર્ગાના બ્રહ્મચારિણી અવતારની કથા આપણને શીખવે છે કે માનવ જીવનમાં તપ, ત્યાગ, પુણ્ય, પરિશ્રમ અને સંયમનું કેટલું મહત્વ છે. જેવી રીતે દેવી બ્રહ્મચારિણીએ અત્યંત કપરા સંજોગોમાં પણ તપશ્ચર્યાનો માર્ગ ન છોડ્યો, તેવી જ રીતે માણસે પણ પરિશ્રમનો માર્ગ ન છોડવો જોઈએ. જય માતાજી.